ગાંધીનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટી યોજાઈ હતી, ત્યારે ડીજે પાર્ટીના કેસમાં ડીનને છૂટા કરવામાં આવ્યા છે। ડોક્ટર શોભના ગુપ્તાને ડીન તરીકે છૂટા કરવામાં આવ્યા છે। ડોક્ટર અંકુર જળવડિયાને ડીનની જવાબદારી જે છે સોંપવામાં આવી છે। ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર GMERS કોલેજે આ નિર્ણય કર્યો છે। આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં ભાવિ તબીબોએ નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા। સિવિલ પરિસરના સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટી કરી હતી। ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું। સોશિયલ મીડિયા પર ડીજે પાર્ટીનો વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી ડીજે પાર્ટીના કેસમાં ડીનને પણ છૂટા કરવામાં આવ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નિયતિ લાખાણીના રાજીનામા બાદ હવે ડીનને પણ છૂટા કરવામાં આવ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, હવે ગાંધીનગરની આ સિવિલ હોસ્પિટલની ડીજે પાર્ટીમાં ડીનને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે। શું કહેશો આને લઈને? ચોક્કસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી સતત વિવાદોમાં રહી છે। 2 દિવસ પહેલા જ એક યુવતીની છેડતી બાબતે વિવાદમાં આવી હતી, ત્યારબાદ આજે સવારે વાત કરવામાં આવે તો જે GMERS સ્ટુડન્ટ હતા તે લોકોએ જે ડીજે પાર્ટી યોજી હતી તેના વિડીયો વાયરલ થયા હતા, તેને લઈને સમગ્ર સિવિલમાં તેમજ લોકોમાં ચર્ચા જોવા પામી હતી। સવારે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે નિયતિ લાખાણી તેમનું રાજીનામું પડ્યું હતું, તેમની જગ્યાએ બીજાની નિમણૂક કરવામાં આવી હતી। આજે જોવા જોઈએ તો જે શોભના ગુપ્તા જે ડીન છે તેમને છૂટા કરવામાં આવે છે। ગાંધીનગર સિવિલના જે ડીજે પાર્ટી યોજાતી તેને લઈને આ છૂટા કરવામાં આવે છે। ડોક્ટર અંકુર જળવડિયા ડીનની જવાબદારી હવે સંભાળશે। ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે GMERS છે તે કોલેજ દ્વારા આ નિર્ણય કરવામાં આવે છે। એટલે કહી શકાય કે તે ડીજે પાર્ટીનો જે વિડીયો વાયરલ થયો તેને લઈને આ નિર્ણય લેવામાં આવે છે। કહી શકાય કે શોભના ગુપ્તાને ડીન તરીકે છૂટા કરતા સિવિલમાં થોભો પડી ગયો છે। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી ડીજે પાર્ટીમાં હવે ડીનને પણ છૂટા કરવામાં આવ્યા છે। ભાવિ તબીબોએ નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા, સાયલેન્ટ ઝોનમાં પાર્ટી કરી હતી, ત્યારે હવે ડીનને છૂટા કરવામાં આવ્યા છે।